દિબાડાના મંત્ર, ચાકડાના મંત્ર, અગ્નિના મંત્ર, પાણીના મંત્ર, આ પાંચ તત્વના પ્રજાપતિ પાસે મંત્રો હતા સાહેબ. અને એ એક વાર ચકલાકડી ફરે ચાકડામાં આખો દાડો ચાકડો ફરતો એમ સાહેબ, સંભાતો નહીં. આવી મંત્રની શક્તિ હતી અને પ્રજાપતિ પાસે ઓનર વિશેષ આપી દીધી. ઈશ્વરે તમારે શું આપ્યું વધારે? કલા ઓનર. આની અંદર અત્યારે આ તો આપણી પ્રજા જો ભણે ને સાહેબ એટલે સારા સારા વૈજ્ઞાનિકો બની શકે. પ્રજાપતિના દીકરાઓ હજી ભણશે, આગળ આવશે. અને તમારામાં જે ચક્કર ઉપરથી ચાકડો આવ્યો છે, જો સાયન્સ વિષય આ ભૂમ ઋષિએ આપેલો છે અને આ પ્રજા જો ભણી ગણીને આગળ આવે એટલે 100% વૈજ્ઞાનિકો વધારે બની શકે. કલા ઓનર આ પ્રજાપતિમાં વિશેષ આપેલી છે, એની કૃપા થઈ છે તમારા ઉપર. ઘણી કૃપા વરસી છે પ્રજાપતિઓ માટે. કેમ કે ભક્તિની અંદર વાત કરીએ તો 50-60 નામી અનામી ભક્તો આ રાજસ્થાનમાં રંકાવંકા, કુબો ભગત મારવાડમાં, પાટણની અંદર પદ્મનાથ, રણનીતિ ગુરુ પર કાળુ ભગત, મેપો ભગત ખાનમાં, ગોત્રકિયા પરિવારમાં લાડર ભગત મહાન થઈ ગયા, સત્તાધારમાં શામજી બાપુ, પીપળીમાં સવારામ બાપુ અને મહારાષ્ટ્રમાં પંઢરપુરમાં ગોરા ભગવાન મહાન થઈ ગયા. આવાના નામ લ્યા ને તો આપણા પાપો ધોવાય સાહેબ. એટલે આ ભક્તો કેટલા મહાન મહાન ભક્તો થયા, પણ જે પાછળના આવી જાય હોય એ થોડોક ઉપાડ્યો હોય ને તો આ ભક્તોનો તો સાહેબ અને તમારામાં સુરવીરો પણ પાક્યા સાહેબ. અમારા આ વાઘાણી પરિવારો, વાઘા દાદા, આવા બધા દાદાઓ, કાગા દાદા, ભલા દાદા, નાથા દાદા, નાથે ભલા નાથાણી, તો એ ટેક લીધી હતી પોતે સાહેબ. એ બીજા માટે ટેક લીધી, એક બાવળના દીકરા માટે ટેક લીધી હતી ગેડી ગામની અંદર. એટલે આપણા જે વડીલો હતા એ મહાન પાક્યા છે ભાઈ, તમે ઓર કલ્યાણી બન્યા છે. અને આપણે તો આજ શું કરવાનું છે કે આજ કુટુંબ જોડાય, આપણો પરિવાર જોડાય, આપણો સમાજ જોડાય અને આવા ધાર્મિક કાર્ય થાય, સત્કાર્ય થાય. અને આ 24યો આ વેલ છે પરંપરા, આ હજી સુધી ચાલુ છે. આપણે બેઠા આ કેટલા સમયથી ચાલે સાહેબ? 800 વર્ષથી તો અમારા ચોપડામાં બોલે આ તમારી 24યો સાહેબ. જાત્રાઓ, 24યો. અમારા ખાગા બાપાએ ખૂબ જાત્રા કરી, ખૂબ ગંગાજીમાં ડૂબકીઓ મારી. આજે આપણે બધા આપણે સમજવાનું કે હું આ ગંગાજી નાયો, ગંગાજી પહોંચી ગયા, આપણે આગળ ગંગા આવી. સમાજના દર્શન છે ને મોટા સાહેબ. મને લાભ મળ્યો હોય ને તમારા ભેગા થવાનો, દર્શનનો લાભ. આ દર્શન લાવ છે અને ભાવ છે. આ લાવો લઈ લીધા જેવો છે, આ માણી લીધા જેવું છે. કંઈક ના પંખીવાળા મેળા છે સાહેબ. પ્રજાપતિઓ ખૂબ હળી લ્યો, મળી લ્યો, આનંદ કરી લ્યો, જાતું કરો, ભલું કરો, સારું કરો. અને આ પોતે પોતાના રૂડા લાગા હતા, પોતે પોતાના ટોળામાં જેનો ટોળો એમાં શોભે છે. સિંહના ટોળામાં સાળિયાને શોભે, તો હંસનો જે ટોળો હોય ને એમાં બગલા નથી બેસાય. એટલે જો હંસના આપણે સિંહ જેવા દયાળુ દાતાર અને આ બધા જોડાણા, દાતારો જોડાણા, ભક્તો જોડાણા, સમાજની અંદર જે જોડાય છે ને, સમાજને સામો ન પડાય પણ સમાજને વંદન થાય, નમસ્કાર થાય, હાથ જોડાય. અને વિવેક છે એ મોટો હશે. અમે તમારી નોંધ લેતા હોય તમે બોલો એટલે વિવેકથી બોલવાનું આવે છે. સમાજની અંદર જે ચર્ચાઓ થાય મને ખ્યાલ છે, પણ શાંતિથી હાથ જોડી અને પ્રેમ ભાવથી ચર્ચા થાય. એટલે આપણો એક વિવેકી સમાજ છે, એક વેપારી લાઈનનો સમાજ છે. એની અંદર વિવેક હોય એટલે દીકરા હોય કે આપણા વડીલો હોય, સમાજની અંદર બોલવા ઉપર આધાર છે. તમારી કદર કિંમત થાય. અમારા જેવા બેઠા હોય ને તો ખબર પડે કે શું આ પટેલ સાહેબ શું બોલ્યા. એટલે ખૂબ બોલવામાં વિવેક જુએ છે, ચાલવામાં વિવેક જુએ છે, ખાવામાં વિવેક જુએ છે. આપણા વર્તનને માણી વિવેક. આ ઉજળા હશે અને વિચારીને પગલું ભરવાનું છે. કઈ બી નવીનતા કરો વિચારીને કરવાની. એટલે હંમેશા
અમારી કોઈ જરૂર અમારે લાટ લડાયા 24મીના બધી આમાં શાખાઓ લગભગ આવી ગઈ છે 24મી, એટલે તમારા ખાલી લાટ લડાયા 24મીના અને ગુણગાન કરી રહ્યા છો. એનું કારણ શું છે કે તમારો ભાવ છે, તમારો પ્રેમ ભાવ છે અને તમારી પરંપરા છે. આ તમે સાચવી રહ્યા છો અને આ અન્યવન છે. મારે માન જોઈતું હોય તો મારે માન આપવું પડે, મારે સુખ જોઈતું હોય ને તો બીજાને સુખ આપવું પડે, મારે મારી ભૂખ મટાડવી હોય ને એટલે મારે બીજાને રોટલો ખવડાવવો જ જોઈએ સાહેબ. અહીં કને વિદ્યા વાવો તો વિદ્યા મળે, જ્ઞાન વાવો તો જ્ઞાન મળે, અન્ન વાવો તો અન્ન મળે અને ધન વાવો તો ધન મળે. આ બધું વાસી ચાલે છે. અત્યાર બન્યું છે એ વાસી છે. આ પૂર્વના સંસ્કારોનું છે. આ જન્મમાં તમે કાંઈ સારું કરશો ને એટલે બીજો અવતાર. આ જીવન પર્વનો શું અર્થ છે કે આપણે ઉજળું જીવન જીવી અને આનંદમાં જીવન કાઢી અને પ્રભુમય સેવામય બનાવી અને થોડું માયાથી પર બની, મારા તારાથી પર બની અને આપણો આનંદો, આ આનંદો જીવન પર્વ ઉત્સવ છે અને એક આનંદની ઘડી છે. એક આ સારો પ્રસંગ છે અમારે નાયકિયા પરિવારમાં. અમારા ખેગર બાપાએ મને એક નામ આપ્યો છે, મોકો આપ્યો છે તમારી ગુજર જ્ઞાતિનું દર્શન કરવાનું. આ ગુજર જ્ઞાતિનું કલ્યાણ ઈચ્છો હરિ આગળ હમેશ અને પ્રજાપતિ સૌ સુખિયા ચાહો. મેર કરાવે મહેશ તમને આ ભોળિયો દાડો આ મેર કરાવે, પ્રજાપતિઓને મેર કરાવે અને દિન દિન આવા કામ સારા કામ કરતા રહો સમાજની અંદર, એવી અમારી ઈચ્છા હોય છે. અને તમારું ગારે ગારે આ સમાજ ખીલે ફૂલે ફાલે ફળે, આ વાડી અમારી ખીલે અને આ બગીચો સારો બને. બસ આ જ છે ગણતરી. જય માતાજી. તથાસ્તુ. દાદાને સમસ્ત 24 આગેવાનો, મંત્રીઓ આ પ્રસંગે બહુ આજે ત્યાં બહુ આનંદ થયો. આમાં બે કાર્યક્રમમાં થઈ વસ્તુ ખોટી રીતે બહુ માફી માંગુ છું. બધાને મારા નમસ્કાર. તમારે તો દેખો તમે સારું કામ કર્યું છે. તમને કોટી કોટી વંદન હોય મારા. તમે મારા માતા પિતાજી છો અને આવનારમાં વિવેક હોય અને ઘરના ધણીમાં વિવેક હોય તો મહેમાન ગતિ બેન. એટલે આ તો ઘણા માણસના સમૂહની અંદર હચવાય ન હચવાય પણ કદાચ ભૂલ થાય પ્રસંગમાં અને માણસની ભૂલ થાય. આપણે ભગવાનની ભૂલ ન થાય, બાકી ભૂલ તો કે ભરમાની થાય. એટલે આપણે તો માણસ તરીકે જીવીએ તો બહુ થઈ ગયું. એટલે આપણા આવનારમાં વિવેક હોય અને આવનારમાં વિવેક હોય, ઘરના ધણીમાં વિવેક હોય, બાકી મીઠો આવકાર અને જે સમાજ છે એનાથી રૂડું શું હોય, એનાથી ભલું શું હોય કે આજ મારા આગળ ગંગા બધારી તમે ભાગશાળી છો બાપા, કે આ જીવન પર્વ ઉત્સવ ઉજવી રહ્યા છો. ભાગશાળી છે તમારા દીકરા. તમારા ખરેખર દીકરાઓને ધન્યવાદ છે કે આવા કામ કરે છે. નકા તો સાહેબ આ તમે આ સમયની અંદર તમે દેખતા નથી કે મા બાપની શું દશા દિશા હોય. અને આજ જુએ શું મા બાપને ઓપને પ્રેમ ભાવ અને એક આજ્ઞાકારી બને અને કરોડો રૂપિયા મળે, મા બાપ પાછા ન મળે સાહેબ. કરોડો રૂપિયા મળે, ભાઈ પાછા ન મળે. તો આ એક આ દીકરા, આમ તો દીકરા પ્રસંગ ઉજવી રહ્યા તમારો અને બધો આનંદ છે, મોજ છે, બરોબર. અને આપણા બધા આ વિવેકી મહેમાનો બધાર્યા છે, આપણા જાણીતા જ છે. આમાં ક્યાં અજવાળ્યા છે કોઈ? બધા હગા છો તમે. જ્ઞાતિ ગંગા ગમે એમ વહેતી હોય, ગંગાજીનું ગમે એમ પાણી લ્યો એ ગંગાજી કહેવાય. એટલે આપણે બધા એક માળાના એક બાપના દીકરા છીએ.